હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખજૂર પાક કઈ રીતે બનાવીએ તેની રેસીપી જોઈએ. ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ખજૂરના ઠળિયા કાઢી નાખ્યા છે અને જ્યાં જ્યાં કટકા કરી લીધા છે. એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદરને તળી લઈએ. ગુંદર તળાઈ જાય એટલે ફરી ઘી એડ કરી તેને ગરમ કરીએ અને જે ખજૂરના ઠળિયા નીકાળ્યા હતા તે ખજૂરને ધીમા તાપે શેકી લઈએ. મને અહીંયા ઘી થોડુંક ઓછું લાગતું હતું એટલે મેં ફરી ઘી એડ કર્યું છે. તમે તમારા પ્રમાણે ઘી વધારે ઓછું એડ કરી શકો છો. બધું જ ખજૂર આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકીએ અને ગુંદરને જે તળિયો હતો તેને હળવા હાથે પ્રેસ કરીને આ રીતે ભૂકો કરી લઈએ. પછી ખજૂર જે શેકાઈ ગયો છે તેમાં ટોપરું, ગુંદર અને ડ્રાયફ્રૂટ તમારી રીતે તમે એડ કરી શકો છો. મેં અહીંયા બદામ અને કાજુ લીધા છે. બધું મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે ખજૂર પાકના લડ્ડુ પણ બનાવાય અને એના ટેફલા પણ બનાવી શકાય છે અને બિસ્કિટવાળો ખજૂર પણ બનાવી શકાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણો ખજૂર પાક રેડી. રાધે રાધે. જો તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે બિસ્કિટ અને આજુબાજુ ખજૂર પાકનું લેયર્સ કરીને ટોપરું ઉપર ભભરાવીને ચપ્પુ દ્વારા કટ કરી લઈએ.